નમસ્તે, મારું નામ માનસી ઉપાધ્યાય છે. નીતાબેન જોશી મારા મમ્મી છે. પણ આઈ થિંક 15-17 દિવસ પહેલા મારા મમ્મીને બ્રેસ્ટમાં ગાંઠ જેવું લાગ્યું, તો એનું અમે વાપીમાં સોનોગ્રાફી કરાવી અને ત્યાંથી કીધું કે બાયોપ્સી કરાવવી પડશે. એટલે બાયોપ્સી કરાવવા માટે સીધા અમે અહીંયા કિરણ હોસ્પિટલમાં આવ્યા, સુરતમાં છે. ત્યાંનો રેફરન્સ મને મારા મામી પણ થોડા દિવસ પહેલા અહીંયા સર્વાઇકલ કેન્સરમાંથી આખું એમણે સેવિયર બન્યા છે, આખું અહીંયા ટ્રીટમેન્ટ પ્રોપરલી થઈ છે. અને મારા ફઈ, મારો ભાઈ, એ બધાની ટ્રીટમેન્ટ અહીંયા કિરણ હોસ્પિટલમાં જ થઈ છે. તો એમના રેફરન્સથી અમે સીધા અહીંયા જ આવ્યા અને અહીંયા ડૉક્ટર શમસુદ્દીન વિરાણી સરને મળ્યા. એમણે બધું સ્ટેપ બાય સ્ટેપ અમને પ્રોપર બધું સમજાવ્યું અને આગળની પ્રોસેસ પછી અમે ચાલુ કરી. સરે ખૂબ સરસ રીતે અમને બધી વ્યવસ્થિત સમજાવ્યું, બ્રેસ્ટ કેન્સર વિશે અમને સમજણ આપી, બાયોપ્સી કરાવી, આ તે દરેક પ્રોસેસમાં એમણે અમને સપોર્ટ કર્યો છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે. ત્યાર પછી અમને અહીંયા 3 દિવસ પહેલાં એડમિટ થવા માટે કહ્યું અને એડમિટ કર્યા પછી પણ બધી જ પ્રોસેસ અમને ખૂબ સરળતાથી અને ઇઝીલી અવેલેબલ થાય ને એ રીતની અહીંયા હોસ્પિટલની સગવડો છે. પછી અમે 4 દિવસ પછી અહીંયા એડમિટ થયા. પરમ દિવસે મારા મમ્મીની સર્જરી થઈ ગઈ બ્રેસ્ટ કેન્સરની. ડૉક્ટરે ખૂબ સરસ રીતે સર્જરી કરી અને એડમિટ થયા પછી સક્સેસફુલી સર્જરી થઈ ગઈ. આજે હવે અમારું ડિસ્ચાર્જ છે અહીંયાથી. ક્લિનિંગ સ્ટાફ, અહીંયાનો 12th ફ્લોર પર જે સ્ટાફ છે બહુ ફાઇન છે. એક બેલ પર બધા જ આવી જાય છે. અહીંયા હેલ્પ માટે પણ જે માસીઓ છે એ બધા પણ બહુ ફાઇન છે. નર્સિંગ સ્ટાફ, ફૂડ, અહીંયાનું કેન્ટીન બહુ જ ફાઇન છે. બધી જ રીતે કિરણ હોસ્પિટલ બેસ્ટ છે. થેન્ક યુ.